નમસ્કાર. હાલ આપણી સાથે છે કલસરિયા પ્રાચીબેનના મમ્મી પપ્પા અને પ્રાચીબેન. પ્રાચીબેને એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આવો એમની સાથે થોડી વાતચીત કરીએ. સુત્રિયા હેતવીબેન કે જેમણે ધોરણ 10 ની અંદર એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તો એમના મમ્મી સાથે આપણે થોડી વાતચીત કરીએ. નમસ્કાર. નમસ્કાર. કેમ છો બેન? બસ મજા. હવે પ્રાચીબેન એટલું સરસ પરિણામ લાવ્યા, તમારી બાળકી એટલું સરસ પરિણામ લાવી, કેમ કે એવું કહેવાય દીકરી એ પપ્પા માટે બહુ અમૂલ્ય ભેટ હોય, પપ્પાથી ખૂબ નજીક હોય. એટલું સરસ પરિણામ બેન લાવ્યા, એ બદલ તમારા મનના ભાવો કેવા છે? બહુ જ ખુશીને તો પાર નથી, એટલી ખુશી. સર એનો પહેલેથી વાંચવાનું તો સારું જ હતું. પેલું રીડિંગ માટે તો અહીં ગમે જ્યાં જગાડવું ન પડે ને, આની જાતે જ તૈયાર થઈ જતી. તો ઘણીવાર વિષયનો ડર હોય બધે, એ ડર ઉપર વિજય કઈ રીતે મેળવવો, કેમ કે એ બહુ અઘરું છે. તો એ કઈ રીતે તમે વિજય મેળવો અને કઈ રીતે એટલા માર્ક્સ સુધી પહોંચ્યા? એમાં કઈ નહીં, સતત એમાં લાગ્યા પડી એટલે એમાં વારંવાર પ્રેક્ટિસ થાય, ઈ શબ્દો વારંવાર સામે આવે એટલે પછી એમાં આપણે સક્ષમ બની જ જાય એના. ગણિત વિષયની અંદર 100 માંથી 100 અને 2 વિષયની અંદર કે 3 વિષયમાં 99 માર્ક્સ, એટલું સરસ પરિણામ આવ્યું છે. તો આ બદલ તમે કેટલા ખુશ છો અને ત્યાં લાગણી કેવી છે? લાગણી તો સારી જ હોય ને, કારણ કે મહેનત એકલી જ કરી આખા વર્ષમાં, અને સર ટીચરનો સપોર્ટ, મમ્મી પપ્પાનો સપોર્ટ, કે ક્યારે વાંધો જ નથી આવ્યો કે રીડિંગમાં પણ પ્રોબ્લેમ પડે.